શંકરજી આ વાઘનું કરું મહેશભાઈ આ વાઘનું કોક તો કરવું જ પડશે હો. એક તો કરશે ને મોડું કરા લાગે હાલે ને દુસરી માર જ ખાતો હશે. સાચી વાત હો મહેશભાઈ. દુસરીની માર નહીં ખાતો મહેશભાઈ. વાત જોઈ પડે ઘડી વાર માર ઘેર કામ હોય. કામ તો કરવું પડે કે ના કરવું પડે. આ તો આવી ગયો. આ તો કેવું બોલે યાર. મોડું કરાવા સાલ ઉપરથી શું બોલે. આ તો મોઢું હીરો કરે ને આ તો ઉપરથી આપણો બોલે. તાણે પછી વેલા આવો કે વેલા ઘેર કામ કરું તમે તો કાયમ નવરા ફરો. ઓહો નવરા ફરો જ. તો બે ખેતર કોઈ એમને નહીં વાયો વાત કરો તો તમારે પટમ નવરા ફરતા હોય. જુઓ શંકરજી ડાયરીમાં જૂની ડાયરી હતી એમાં ઘણા નંબર હતા પણ આને બધો ટ્રાય કર્યા પણ એકે રાજી ના થઈને એક જણો રાજી થયો તો આ હીરો કે તમે હું વાઘને પકડવા આવું અને તમે આવજો ને હું પકડી લઈ જાયો એટલે હીરો હે ને ગમે તે ટાઈમે પકડી લઈ જાય અને આપણો ફોન કરશે. આ જો એનો ફોન આવ્યો. હા રઘુ હા લઈ ગયો. હા અને એવું ના થાવ જો તો કોઈ બી કણ એડો ફરતું હોય કોઈ બી વસ્તુ અને વાટતું હોય તો આઈને કોઈ એને હમલો ના કરો પકડીને તો તું લઈ જાય. ભાઈ અમારો માથો આવો ધમકી અમારા ખેતરમાં સવાગ. હા પાકુલ. હા હા તો હું પેમેન્ટ મોકલું. હા હા રઘુ પેમેન્ટ મોકલો આવી ગયો. હા હાડો હારું. શંકરજી પગ પકડાઈ ગયો. અલા હાલ ઓટો મારો જાવું. મોટો મારવા મહેશભાઈ જાવું પડશે. કે તો એ વાઘને લઈ ગયો હોય વાઘને લઈ ગયો વાઘનું બચ્ચું તો રહી ગયો હોય. હા આ તે દાલ લસકા આપલા ઈમો નતું આવી ગયું. ચીકુડી કેવડી આવડી હતી અને ઈમો ને એકલું તું અને કદાચ ઈમો હંતાયેલું બેઠો એને ખબર ના પડી હોય તો. હા અને અત્યારે તો મોટું થઈ જાય તો હા પછી આપણો જ ખતરો બને ને. તાણો હડો જોતા આઈએ તા. લે મહેશભાઈ હા ધોકા લઈ લો. હા લવેડો. અલે મહેશભાઈ હા ઘરમાં તો ધોકા લેવા જો. ઘરમાં મેં જાય તો ઘરમાં નહીં લઈ જાવ હેડો માર ઘેરથી લઈ લેવો. હા હડો તા કાવ કરશે ને મોબાઈલ. મહેશભાઈ હું લઈને આવું. હડો વાત તો પકડાઈ ગયો. આવ કોઈ ટેન્શન ના. જલ્દી છોડો. A few moments later. શંકરજી આ વખત તો દોડાય તો નહીં વાઘ અને વાઘેણ અને વાઘનું બચ્ચું તો જતા એટલે પકડી લઈ ગયો પણ અંદાજથી કદી બીજું રહી ગયો તો બચ્ચું એટલે જોવા જ નહીં કરે અને વાઘના બચ્ચા તો બી આનું વાઘના બચ્ચા તો ખાલી ઘોડામાં એક ઝોકું મેળવાનું આવે. બોડામાં તો વઠાઈ રહ્યું આમ દૂસો ભરણ પછી આપણે પડતા થઈ ગયો ને મહેશભાઈ. હા કરશનભાઈ આપણા વાઘના બચ્ચા જોઈને કેમ દોડ્યા તા. પેલા તો તમે દોડ્યા તા. લે ભાઈ હું કેમ દોડ્યો તો ખબર મન લાગ્યું તો વાઘનું બચ્ચું હશે તો વાઘણી આટલામાં જ હશે એટલે હું તો દોડ્યો તો. હવે હેડો ચૂપચાપ એકબીજાને ખોટ ગાંઠ મત કરો. હેડો મહેશભાઈ. હા અલે આ તારી મહેશભાઈ હા આપણે ખાલી ખોટા આયા. તમ વાઘ ને વાઘનું બચ્ચું ને વાઘને બધું પકડી લઈ ગયા. તમો જે રીતે ખબર મહેશભાઈ આ વાઘના પગને નિશાનને નહીં આ કોક છૂટવા માટે કોશિશ
કરી તારના પગની નિશાને જો આ એડા ભાજી નહીં ગયા આ આપણે આખી જાળી મિલી છે તો એ તો જાળી તો ચૂડી મોટી આવે વાતો કેવી अच्छी है તાન મહેશભાઈ હવે કોઈ નહીં પણ વાઘ ન પકડી લેજે વાઘનું બચ્ચું તો રહી જાતો અલા મહેશભાઈ આ પગના નિશાન નહીં અલે આ વાઘના બચ્ચાના પગના નિશાન નહીં આવી રહ્યા તાણ મહેશભાઈ આ વાક વાક કરીને તો કોઈ ખાવાય નહીં ગાધું વાત કેવી તો સાચી છે મહેશભાઈ હા આપણો રઘુ એટલે આ રઘુ કોણ હો રાઘુન તમે ન ઓળખતા કોણ રઘુ તો હેમરાજભાઈ છોકરો અલા એ રહ્યો હો કઈ યાર એ રહ્યો મહેશભાઈ નો નંબર તો મારા બાજુ મે હતો તો મને ખબર નથી કે એ રહ્યો વાઘ પકડે તો પછી હેડો મહેશભાઈ હવે કોઈ ચિંતા કરવા નહીં વાઘ ને વાઘ બધું પકડી લઈ આવી લે હેડો હવે સુખ શાંતિ ખાઓ હેડો હવે ધરાઈને ખાવા જ ભાગશે હેડો વાઘ વાઘ કરીને તો હજી કાઢવે નહીં ના મહેશભાઈ શંકરજી સારું કર્યો વાઘનો પકડી લઈ ગયા વાત આ વાઘ કરીને તો વગી રીતે ધોને નતું બાળ્યું અને વગી રીતે હુર્યાય નતા સાચી વાત તમે કે ઊંઘ્યા જ ઉડી જતી હતી વાઘનું નામ ઓભરીને તો અને હાર કરે મેં કટર નહીં બનાવ્યું આખા એડોમાં ને તો મારતો હો ને નુકસાન જેટલું આવત સાચી વાત છે મહેશભાઈ મહેશભાઈ હા આજ તો એટલો હરખ હો ને કે ઘેર જઈને ડોશી કહું તે સોજી લાઈન આલું તે શીરો બનાવે ચોખ્ખાજીનો તે મૂનમાં ડોશીમાં છોકરો બધા શીરો ખાઈ વાત તો કેવી अच्छी है मुझे ચોખ્ખા ઘીનો શીરો બનાવું એટલે કશાજી તમારે હે ને શીરો નહીં બનાવ ખુશીનો દાડો નહીં ખુશીનો તો દાડો હો માર તો શીરો નહીં બનાવરો હું તો ગુંદ બોધી માર ડોશી કેવું બોધ્યા છે હઈ તો તારો બોલું તો આટલા દાડો જે ગુંદ નતો બોધ્યો એટલે અમે તો ગુંદ બોધીને ખાઈ રહ્યા મહેશભાઈ હા પૈસા જવા આયા છે ઘરમાં વાત કેવી તો अच्छी એટલે ડોશી બોધવા દેતી છે શંકરજી હા અમુક માણસો તો ઘેર તો શીરો નહીં બનતો અને ગુંદ તો બોધાવતો નહીં કેમ કવર બધા ખાઈ રહીને છેડી આપણે ગુંદ બોધે વાત સાચી છે મહેશભાઈ એટલે મહેશભાઈ તમે કહેવા શું માંગો તમ ભાઈ કોઈ એટલે ઓહો તમે ખોટું લાગ્યું ખોટું તો લાગે જ ને એટલે ખોટું લાગે જ કા ડોશી અમુક બધા યાર ખોટું ના લાગે હા હમણાં કોક વાપરે જાય તો ડોશીને કહી દે તો ફટાકા પડી છૂટી તપેલી આવી લાગે શંકરજી મગજની નસ ના ખેંચો હું તો અહીંયા નસ ખેંચી મહેશભાઈ ને ખેંચી હાલ યો ડોશી તો બિયારી મહેશભાઈ તમે સીધા એડે જો અમે સીધા જડો હા એટલે તમે મહેશભાઈ ધોકા મેચી દઈએ નો આપણે તમારા ઘેર પેલા પૈસાનો ભાગ નહીં પડવાનો હા પેલા નાલિયા ઈ પકડાવાનો લાગનો બરાબર એટલે યાર બધા ભૂલી જ ગયો મહેશભાઈ હા જો હાલો હવે હે ને હેડો તમે તમારા ઘેર પૈસા તમે આ લઈ ગયો એટલે તમારા ઘેર હેડો અને હાલ મારા ઘેર ડોસી નહીં ને એટલે ચાકુ બનાવો એમ કહી દે કે તારા મગર મોટા ચાપી હો એ આદા મમ્મી ચા બનાવજે અલે મહેશભાઈ હા યાર તમારા ડોસીને કહો કે યાર થોડો કડક ચા બનાવો ઓ તારી મગર મોટા ચાય પીવો છો ને ઉપરથી નખરાય કરીશી આ બનાવડાવો શંકરજી હા એ આદા મમ્મી કડક બનાવજો ઓ વાગ્યો તે શાંતિથી ઓ વગી ઉરવા મળશે લે કરશનજી વાત તો તમાર કેવી તો સાચી હો આ ભાગનો એન્ડ તો આવી ગયો ખેતરમાં આ વાગીનો એન્ડ આવી ગયો હવે અને કરશનજી તમે હવે તમારા ડોશીની માર ખો ન કેમ કે તમે માર ખો ને અમારી આબરૂ જાય બધો વચ્ચે મહેશભાઈ હવે સીધા રહેજો ઘેર આવી ગયો ઓહો અમારા આગળ તો વાઘ બનો છો અને ડોશીના આગળ સસલું બનો છો
શું બોલી પા હોમું નોમું મહેશભાઈ હા એ તો હાલ આટલે ઈન એટલે તારતે આપણા આગળ વાઘ રે પણ ઘેર જાય ને એટલે ડોશીયું કે ખબર ચમ મોડા આયા ઓમ સન તેમ સન ચો જાતા આ બધું ચાલુ દઈ દા શંકરભાઈ સીધા રહેજો તમે દોષી ચીડે ચમ પડી જાઓ હા હેડો ભાઈ નહીં બોલો અને ખેતરમાં આવ્યો વાઘ ધ એન્ડ થઈ ગયો છે અને તમને જો ખેતરમાં આવ્યો વાઘ ગમે આ વિડીયો તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને થોડું ટેન્શન ના લેતા એ તો હું ઠપકો આલું આ કરશનજીને કે ડોશીથી માર નથી ખાજો તમે ટેન્શન નથી લેજો